આ ઇન્સ્ટાની હિરોઈન ઉઠી નાઈલી આવે છે, એનું મોઢું જોવો બધાય. હવાર મોટું ધોઈને હવે આપણે હવે હું બેસી ગઈ હતી નાસ્તો કરવા. નાસ્તામાં નાની દીધો તો લાડવો અને ચા તો મને ભાવતો નથી એટલે લાડવાથી કામમાં લાવી લઈ લાડવો ખાઈ લીધો. અને મારા ઘેટુજીને કીધું કે તમે ખાઓ, તો એ તો બારે બેઠા ચાલુ થઈ ગયા, ઘરમાં ન ગયા ને પાછા કે છે બારે જ ખાઈ લઉં. તો આપણે કીધું ખાઈ લ્યો. અને મમ્મી બેઠા નાનીને કહેતા હતા કે હાલો દ્વારકા લપ કરતા હતા. અને નાની બેઠા કે હું તો નથી જવાની માનતા જ નહોતા. માન નાનીને મનાવ્યા. દ્વારકા અમે જાય છે મારી માસીના ઘરે. હું ઘેટુજી બે હારે જાય છે, જોઈ જો સ્માઈલ આવે જો પહેલી વાર જાય ફરવા એની માસી સાસુ ઘરે. હું જો અમારી માસીના ઘરે આવી. હાલો હું તમને મારી માસી બતાવું. आशा है हमार मासी है ना नंग होता है बे सिस्टम पार देंगे क्या जा सनु બાબા કે क्या जा बाबा આવ ગાદલું બાદલું નાખીને બાબા જસ્ટ આરામ કરતી. અમે ઊભા રહી ગયા હતા વચ્ચે રસ્તામાં ગેસ પુરાવા અને એટલી ગરમી હતી બાપા. અને ઉપરથી તો ગેસની લાઈન વાળો એટલો મોડો આવ્યો હતો ને રાહ જોઈને થાકી ગયા હતા. ને આનું બેબી મને હેરાન કરતી હતી, બધું ભાગ કરતી હતી. અમે પોગી ગયા હતા બાબાપુની દરગાહે પોગી અને દુઆ સલામ કર્યા. પછી અમે બધા બાબાપુની દરગાહે ખાઈ પી અને બહાર નીકળ્યા. બહાર આખી ફેમિલી ઊભા હતા અને ભૂખ એટલી લાગી હતી ને તો અમે ખાવાનો વિડીયો ઉતારતા ભૂલી ગઈ. વ્લોગમાં નાખ્યો જ ને વિડીયો જ નથી ઉતાર્યો એટલે. ફાઇનલી બધે ફરીને હવે અમે ભોગી ગયા હતા હાજી પીર કિરમાણીની દરગાહે. હાજી પીર કિરમાણીની દરગાહે પહોંચી દુઆ સલામ કરી. અને આ જો ઘોડો છે એટલો વજનવાળો છે, ઘેટાએ તો બે હાથે ઉપાડીને આમ કરી લીધું. પછી આવ્યો મારો વારો અને મારાથી તો ઉપડે ની બાપા રે. મને તમારી છઠ્ઠી યાદ આવી ગઈ. પછી બીજી વાર છે ને મને ઘેટુએ હાથમાં ઉપાડી દીધો ને. આમ જતા આમાં તો કોણ મારા જેવું હશે જે આવી તો જો કિનારો પર રમી લેવાનું, નાનકડા છોકરા જેમ રમીને પણ અંદર જવાનું નહીં. અંદર જાય ને આપણે ડૂબી એવું કામ કરવાનું નહીં. સાવચેતીથી બહાર રમી લેવાનું ને મસ્ત મોજ કરી લેવાનું. ફાઇનલી અમે ઘરે પાછા આવી ગયા હતા થાકીને. એન્ડ થેન્ક યુ ગાઈઝ વોચિંગ ફોર માય બ્લોગ. બાય બાય.